મનપાના ચૂંટણી પરિણામો બાદ વિવાદોનો દોર યથાવત છે। વધુ એક ચૂંટાયેલા કોર્પોરેટરની ડિગ્રીનો વિવાદ સામે આવ્યો। ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિનું સભ્યપદ રદ કરવાની કોંગ્રેસની માંગ। નરોડા વોર્ડથી ચૂંટાયેલા ડોક્ટર ચંદાબેન પટેલની ડિગ્રીને લઈને વિવાદ થયો છે। નરોડાના કોંગ્રેસ ઉમેદવાર જીગર વ્યાસે ફરિયાદ નોંધાવી છે। ડોક્ટરની પદવી ખોટી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે। ચૂંટણી દરમિયાન પોતાના એફિડેવિટમાં ખોટી માહિતી આપી। એમની એફિડેવિટ ચેક કરતા માલુમ પડ્યું કે તેઓ નકલી ડોક્ટર છે, ઝોલાછાપ ડોક્ટર છે। ખોટા દસ્તાવેજોને ભ્રમિત રીતે રજૂ કરીને મતદારોને પણ છેતર્યા છે। અને જ્યારે એમણે એમના બેલેટ પેપરની અંદર પણ ડોક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ નામ લખાવ્યું હોય ત્યારે આ મતદારોની છેતરપિંડી છે। એની સામે ફરિયાદ નોંધાવી જોઈએ અને આ બહેન જે ચૂંટાયા છે એમનું સભ્યપદ છે એને પણ રદ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ। જૂનાગઢના બાટવા નગરપાલિકાના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો થયો છે। નગરપાલિકા પ્રમુખ સુનિલ જેઠવાણીને પાઇપ વડે મરાયો છે માર। જાહેર રસ્તા ઉપર પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો છે તો અસામાજિક તત્વો હુમલો કરીને નાસી છૂટ્યા। ભાજપના નગરપાલિકાના પ્રમુખ જ સલામત નથી, હુમલા પાછળનું કારણ અકબંધ છે તો ફરિયાદ નોંધાયા બાદ હકીકત સામે આવશે। બીજી તરફ જૂનાગઢમાં ભાજપના 2 કાર્યકર્તાઓ ઉપર જીવલેણ હુમલો થયો છે। ઘાયલોના ધારાસભ્ય સંજય કોરડિયા પર ગંભીર આક્ષેપ। મેસેજ કર્યાના ખારમાં ધારાસભ્યએ હુમલો કરાવ્યાનો આક્ષેપ છે તો ભાજપ શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા અને કાર્યકર્તા તુષાર સોજિત્રા પર જીવલેણ હુમલો થયો છે। નરસિંહ મહેતા સરોવર પાસે બાઇક પર આવેલા 3 શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ છે। 3 શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર માર્યાનો આક્ષેપ છે। ધારાસભ્ય વિરુદ્ધ તુષાર સોજિત્રા અને નરેન્દ્ર ઓડેદરાએ સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ પણ કર્યા હતા। સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી કોમેન્ટને લઈને હુમલો કરાયો। મેં એમના વિશે લખ્યું હતું કે હું બંગાળ એના ભેગો ગયો હતો અને એમણે બંગાળ આવી રીતે મારી ઉપર કર્યું હતું એટલે એનો મેં ગ્રુપની અંદર મેસેજ નાખ્યો હતો અને આ વાતની જાણ મેં રત્નાકરજીને કરી અને રત્નાકરજીને મેં મેસેજ નાખ્યો હતો। એ મેસેજનું એને મનદુખ રાખીને એ 2 જણાએ અમારી ઉપર હુમલો કરાવ્યો છે। બંગાળની ચૂંટણીમાં જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાની આગેવાનીમાં 20 સભ્યોની ટીમ ગઈ હતી અને બંગાળનું જે રીતે કુખ્યાત છે એ પ્રમાણે જૂનાગઢના સભ્યો ઉપર ત્યાંની પોલીસ કર્મીઓ દ્વારા કોઈક રીતે હેરાન કરવાનો પ્રયત્ન થયો હતો ત્યારે સંજયભાઈ આ કાર્યકરોને છોડી અને ભાગી ગયા હતા। સંજયભાઈએ કાર્યકરોના ફોન ઉપાડવાના બંધ કર્યા હતા। આ બધી માહિતી કાર્યકરો દ્વારા જ્યારે મને મળી। સુરતમાં આર્થિક લેવડ દેવડમાં આધેડે કર્યો છે હુમલો। મોટા વરાછા વિસ્તારમાં આર્થિક લેવડ દેવડમાં હુમલો। રૂપિયા આપી દેવાનું કહેતા આધેડ રોષે ભરાયા હતા। જાહેર રસ્તા પર યુવકને લાફા ઝીક્યા। એક બાદ એક 5 લાફા ઝીકી દીધા। ધારદાર હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો રૂપિયાની સગવડ ન હોવાનું કહેતા મામલો બિચક્યો હતો। ઉત્તરાયણ પોલીસે વિડીયોના આધારે વધુ તપાસ આરંભી છે। ઉત્તર પ્રદેશમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે। સામાન્ય ઈ-રિક્ષા પાર્ક કરવા જેવી બાબતે 2 જૂથ વચ્ચે જાહેર રોડ પર મારામારી થઈ હતી। આ ઘટના બાદ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું। બંને પક્ષના સભ્યો એકબીજા પર લાકડીઓ, લાતો અને મુક્કાઓથી હુમલો કરતા જોવા મળ્યા। આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે। ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે। આંકલાવના ઉમેટા ચોકડી હુમલાના કેસમાં મોટો ખુલાસો થયો છે। એપીએમસી બોરસદના ચેરમેન અશોક મહિડા પર 7 અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરીને ફોન લૂંટી લીધો। ઘટનાને પગલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી છે। એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। હજુ 4 આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે। તો સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલા પાસેથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પતિ, પત્ની અને પુત્રને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પોલીસને ચકમો આપવા માટે
પરિવાર સાથે કારમાં દારૂની હેરફેર કરતા હતા। આ તપાસ દરમિયાન કારની નીચે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો। દારૂ છુપાવવા માટે બનાવાયેલા આ ખાસ ચોરખાનું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। વિદેશી દારૂની હેરફેર કરતા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે 211 બોટલ વિદેશી દારૂ, કાર સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો કારની નીચે બનાવાયું હતું ખાસ ચોરખાનું। પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે। પોલીસે પતિ, પત્ની અને પુત્રને ઝડપી પાડ્યા। અરવલ્લીના ભિલોડામાં કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના બની છે। ગંભીરપુરા રોડ પર આવેલી દુકાનમાં તસ્કરોએ ચોરી કરી। ચામુંડા કિરાણાની દુકાનનું શટર તોડીને તસ્કરોએ ચોરી કરી હતી। 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે। કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો। ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ લોકો ડરી ગયા છે। કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। અવારનવાર તસ્કરોનો આતંક આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના અંબાજી ગબ્બર માર્ગ પર લૂંટના ઈરાદે અસામાજિક તત્વો દ્વારા યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે। 14 પૂનમ ભરવા આવેલા અમદાવાદના શ્રદ્ધાળુઓની 3 કારને નિશાન બનાવવામાં આવતા ભક્તોમાં ભયનો માહોલ સર્જાયો હતો। શ્રદ્ધાળુ સમીર શાહે ઘટનાનો વિડીયો વાયરલ કરીને તંત્ર સામે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે। નોંધનીય છે કે અગાઉ ફાગણ સુદ 14 પણ હળાદ માર્ગે યાત્રિકો પર પથ્થરમારાની ઘટના બની હતી। હવે અંબાજીથી પાંસા માર્ગ પર ફરી આવી ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે યાત્રિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારીને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। વૈશાખ સુદ 14 અંબાજીથી પાંસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। દાહોદના ઝાલોદ નગરમાં થઈ 4 લાખથી વધુની ચોરી। ઝાલોદ નગરના સર્વોદય સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી થઈ। બંધ મકાનમાં કુલ 4,42,853 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને ચોરો ફરાર થયા છે। તેમજ ઝાલોદ નગરમાંથી એક બાઇકની પણ ચોરી થઈ છે। બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બનાવ અંગે પોલીસ દ્વારા ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તો સર્વોદય સોસાયટીમાં બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો લાખોની ચોરી કરીને ચોરો ફરાર થયા છે। બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। એક તરફ બાઇકની ચોરી કરતા ચોર છે તે સીસીટીવીમાં કેદ થયા, તો બીજી તરફ એક ઘરને નિશાન બનાવીને 4 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લિકેટ વેચાણ મામલે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે। સાઉથ બોપલમાં આવેલી એલિગન્સ એમ્પ્લોઈઝ નામની દુકાનમાં કરાયેલી તપાસ દરમિયાન જાણીતી કંપનીઓના નકલી શૂઝ અને સ્લીપરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસ તપાસમાં કુલ 169 જોડી ડુપ્લિકેટ શૂઝ જપ્ત કરવામાં આવ્યા, જેની અંદાજિત બજારમાં 1,69,000 રૂપિયા જેટલી કિંમત છે। સમગ્ર મામલે દુકાનના માલિકની અટકાયત કરવામાં આવી છે। પોલીસે દુકાન માલિક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના માંગરોળના પાલોદ ગામે ગરમીના કારણે ધાબા પર સુવા ગયેલા એક યુવકનું દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું છે। કિમ 4 રસ્તા નજીક આવેલી ફિરદોસ શોપિંગ સેન્ટરમાં રહેતો સતીશ વસાવા રાત્રે પોતાના પિતરાઈ ભાઈ સાથે ધાબા પર સુવા ગયો હતો। ઊંઘ દરમિયાન તે અચાનક બીજા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। તેને તાત્કાલિક સારવાર માટે કામરેજ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે। તો સુરતમાં ધાબા પર યુવક સુવા ગયો હતો અને તે બાદ તે ઊંઘમાં નીચે પડી ગયો, જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે।